નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળની અંદર કુદરતી સંસાધન પાઠ નંબર 8 કુદરતી સંસાધન ભણી રહ્યા છીએ, જેની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ, જે બોર્ડની અંદર 3 અથવા 2 માર્કમાંથી પ્રશ્ન પૂછાય છે, જેમાં હવે મહત્વના પ્રશ્ન એટલે કે કાપની જમીન. હવે આપણે જે જમીનોના પ્રકાર ભણવાના છે, જેમાં જુદી જુદી જમીનો છે, જેમ કે કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાવ જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન. આ બધી જમીનો છે એનો અભ્યાસ આપણે વિગતે કરવાનો છે, જેમાં એક મહત્વની જમીન કાપની જમીન, જે બોર્ડની અંદર 2 માર્કમાં પૂછાય છે, એની આપણે સમજૂતી મેળવી કે કાપની જમીન છે તો એ ભારતના કેટલા ભાગમાં આવેલી છે, કેવા કેવા વિસ્તારોની અંદર, કેવા કેવા જિલ્લાઓની અંદર આ કાપની જમીન જોવા મળે છે. આવી જમીન છે તો આવી જમીનમાં કેવા વર્ગના પાકો લઈ શકાય, આ બધી જમીનોનો આપણે અભ્યાસ કરીએ તો કાપની જમીન. પહેલા તો કાપ કોને કહેવો? તો કાપ છે ને, જે નદીઓ દ્વારા જે ઢસડાઈને જે કાદવ, કીચડ, વનસ્પતિના પાંદડા, ડાળખા, મૃત પ્રાણીઓના અવશેષો આ બધું ઢસડાય અને નદી છે મેદાની પ્રદેશમાં પાથરે, અને એમાંથી જે જમીન તૈયાર થાય છે એને આપણે કાપની જમીન કહેવાય. જેમ કે આપણે તમે ધોરણ 8માં અને 9માં ભણી ગયા કે ખદર અને બાંગર, જે કાપની જમીનો હતી, ખદર અને બાંગર, નવા કાપની બનેલી જમીન અને જૂના કાપની બનેલી જમીન. હવે આપણે આમાં કાપની જમીન છે એની ટૂંકનું જોઈએ તો ભારતના કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં કાપની જમીન જોવા મળે છે. આવડો મોટો ભારત દેશ છે. આ ભારત દેશનો જે કુલ ક્ષેત્રફળ છે એ કુલ ક્ષેત્રફળના 43% ભાગોમાં કાપની જમીન જોવા મળે છે. જેમાં આપણે પૂર્વની અંદર હું વાત કરું કે પૂર્વમાં છેક બ્રહ્મપુત્ર અને પશ્ચિમમાં સતલુજ. છેક બ્રહ્મપુત્ર નદીથી આમ શરૂ કરી અને છેક તમે આપણે પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું આખું ઉત્તર ભારતનું મેદાન છે એ કાપની જમીન ધરાવે છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં આપણે નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કાવેરી, આ બધી જ જે દક્ષિણ ભારતની નદીઓ છે એના ખીણ પ્રદેશોમાં આવી જમીન છે એ જોવા મળે છે. અને જે આ દક્ષિણ ભારતની નર્મદા, તાપી, ગોદાવરી, મહાનદી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, એ મુખ ત્રિકોણ પ્રદેશની આસપાસનો જે વિસ્તાર છે એ આસપાસના વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. આ જમીનોમાં નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. હમણાં કીધું ને, નિક્ષેપણ થવું. જ્યારે નદી છે એ નદી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ઓલી બધી વસ્તુઓ, જે કે મેં કીધું ને કે કાદવ, કીચડ, કાંકરા, માટી, પથ્થર, પ્રાણીઓના અવશેષો, મૃત પ્રાણીઓના અવશેષો, ડાળખા, પાંદડા બધું ઢસડીને લઈ આવે, જે નિક્ષેપિત થયું કહેવાય. તો આ કાપની જમીન છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને આભારી છે. આવી જમીનમાં પોટાશ, ફોસ્ફોરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આવી જમીનમાં છે ને આ બધા જ તત્વો છે એનું પ્રમાણ ભરપૂર રહેલું છે, જેમાં ચૂનાનું પ્રમાણ, ફોસ્ફોરિક એસિડ, પોટાશ, આ બધી જ વસ્તુઓ છે એમાં ભરપૂર પ્રમાણમાં એના જે ખનિજ તત્વો છે એ રહેલા હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરંતુ હા, આ નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય. જો આવી જમીનની અંદર કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો એ કઠોળ વર્ગના પાક લેવાથી પાછું આપણે નાઇટ્રોજનનું એની અંદર પાછું પુનઃસ્થાપિત કરી શકાય. કારણ કે આવી જમીન છે એમાં માની લો કે એવા અમુક પોષક તત્વો ઘટતા હોય, પણ તો એમાં કઠોળ વર્ગના મઠ, મગ, વાલ, આવા જે કઠોળ છે એ કઠોળ વાવી દો તો પાછું નાઇટ્રોજનનું પાછું પુનઃસ્થાપિત છે એ થઈ જાય. કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આવી જમીનની અંદર ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા, આ બધા જ પાકો છે આવી જમીનમાં લઈ શકાય. કારણ કે આ જમીન આમ જોઈએ તો બહુ ફળદ્રુપ હોય, જેને આપણે કહીએ ને નવા કાપની જમીન ને જૂના કાપની જમીન, ખદર અને બાંગર. તો આમાં પુષ્કળ પ્રમાણમાં આ બધા જ પાકો છે, આ પાકો આ જમીનની અંદર લઈ શકાય. એવી જ રીતના એક મહત્વનો પ્રશ્ન બીજો છે જે 2 માર્કનો બોર્ડની અંદર પૂછાય છે કે રાતી જમીનની લાક્ષણિકતા જણાવો. તો રાતી જમીન કે કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં આવી જમીન આવેલી છે. જેમ આ
કાપની જમીન કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં આવી જમીન છે, એવી જ રીતના કુલ ક્ષેત્રફળના 19% ભાગમાં આવી રાતી જમીન જોવા મળે છે. આપણે દક્ષિણ ભારતની વાત કરું તો દક્ષિણ ભારતની અંદર સાઉથ તમિલનાડુથી શરૂ કરી અને છેક ઉપર છેક બુંદેલખંડ સુધી આવી જાવ તો આખો ઉત્તર ભારતમાં બુંદેલખંડ સુધી આનો વ્યાપ છે. છેક દક્ષિણથી શરૂ કરી અને ઉપર બુંદેલખંડ સુધી. અને પૂર્વની વાત કરું તો પૂર્વમાં છેક રાજમહેલની ટેકરીથી શરૂ કરી અને છેક આપણું પશ્ચિમમાં કચ્છ સુધી આખો વિસ્તાર છે એ રાતી જમીન ધરાવે છે. રાજસ્થાનની અંદર જોઈએ તો રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે વિસ્તારમાં આવી જમીન જોવા મળે છે. આ રાજસ્થાનની અંદર સૌથી વધારે આ બધા જ જિલ્લાઓની અંદર આવી રાતી જમીન જોવા મળે છે. આ રાતી જમીન એ ખૂબ જ આમ જોઈએ તો ફળદ્રુપ હોય છે કે ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા, જો આ મોસ્ટ ટાઈમથી હેતુલક્ષી પ્રશ્ન છે, ભીલવાડા, બાંસવાડા કે આ જિલ્લામાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે? રાતી જમીન. ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ છે એ લાલ દેખાય છે. આ જમીન છે આની ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે આ જમીનનો રંગ કેવો બને છે? લાલ બને છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. આ જમીનમાં જો આની ખામી જોવા મળે, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, આની શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. જો આવી જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા આવા પાકો આ જમીનની અંદર લઈ શકાય છે. એકંદરે આ જમીન છે એ ખૂબ જ ફળદ્રુપ હોય છે, કારણ કે બધા જ વર્ગના પાકો છે આ જમીનમાં લઈ શકાય છે. આ બે જમીન છે એક વખત આખો તમે આનો અભ્યાસ કરી લ્યો, જોઈ લ્યો અને પછી આ પ્રશ્ન છે એ વાંચી અને તમારી નોટબુકમાં લખી લેવાનો છે.